કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 5 મી 2 વિશે ભણીશું. આપણે આગળ જોઈ ગયા હતા બરોબર, એક્ટિવિટીઝ 1 અને 2. હવે એમાં 2 માં બી એક્ટિવિટીઝ બી બાકી હતી, એ જોઈએ. Find out synonyms for underlines words in A for B. Draw an arrow as shown in the example. અહીંયા વાક્યો આપેલા છે, એના નીચે અંડરલાઈન એટલે લાઈનની લીટી કરેલી છે. એ શબ્દો ખોટા છે, તેની જગ્યાએ સાચા શબ્દો લખવાના છે. તો બે ભાગ આપેલા છે, A અને B. તો ચલો જોઈએ આપણે. પહેલું વાક્ય છે, The ants use feelers to talk with the other ants. ફિલર્સ આપેલું છે, તો તેની જગ્યાએ આપણે એન્ટેનેન્સ લખવાનું છે, બરાબર. ચલો સામે પછી નીચે બીજું વાક્ય આપેલ છે, The creatures are living things. ક્રિએચર્સ ની જગ્યાએ આવશે એનિમલ્સ. અહીંયા બી માં ચોથા નંબરનું વાક્ય આપેલું છે, All animals can't fly. બી. ત્રીજું વાક્ય, Look at the row of ants. તો લાઈન આવશે. પાંચમા નંબરનું વાક્ય, Stands in a line and watch what I do. ચોથા નંબરનું, There are many kinds of ants. kinds ની જગ્યાએ આવશે types. પહેલા નંબરનું, બી માં પહેલા નંબરનું વાક્ય, There are many types of books in the library. પાંચમું વાક્ય, Search the exact meaning of grub from the dictionary. તો સર્ચ ની જગ્યાએ આવશે find out. બીજા નંબરનું વાક્ય, We can find out the book from the library. છઠ્ઠું વાક્ય, The grubs live in a nursery. તો નર્સરી જગ્યાએ આવશે baby room. તો સાતમા નંબરનું વાક્ય, The children are in the baby room. ચલો સાતમા નંબરનું વાક્ય, Workers have researched rooms. તો આવશે special rooms. The children are in the છઠ્ઠા નંબરનું વાક્ય બી માં, The students of science have special rooms. બરાબર. ચલો હવે આપણે સી જોઈએ. Fill the blanks. ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર. એમાં આપણે જોઈએ શું જવાબ આવે. An ant used its. તો fillers અથવા antennae to talk to the other ants આવશે, બરાબર. પહેલી ખાલી જગ્યામાં fillers આવશે. બીજી, Each ant touches all others coming from the opposite dictionary by their ખાલી જગ્યા. તો એમાં આવશે fillers. ત્રીજી ખાલી જગ્યા, The ants live in ખાલી જગ્યા. તો anthill આવશે. ખાલી જગ્યા spend most of their time search for food. Workers. બરોબર. ચલો હવે આગળ છે ડી. એમાં આપણે છે ટીક કરેક્ટ ઓપ્શન્સ, એટલે સાચા સામે ખરું કરવાનું, બરોબર. તો આપણે જોઈએ. પ્રશ્ન આપેલો છે અને નીચે ત્રણ ઓપ્શન આપેલા છે, જે સાચો જવાબ હોય એની સામે ટીક કરવાનું. તો પહેલું છે, How do ants talk? તો આપેલું છે, Touching their antennae using their mouth as we talk. આ ત્રણ ઓપ્શન છે, એમાંથી પહેલો ઓપ્શન સાચો આવશે, Touching their antennae. બરાબર. Why do the ants touch each other with their antennae? તો to fight, to talk, to make them run away. આ ત્રણ આપેલા છે, તેમાંથી બીજા નંબરનું સાચું આવશે, to talk. ચાલો ત્રીજું, Some rooms are nurseries for ખાલી જગ્યા. તો soldier, workers અને young ones. તો આવશે જવાબમાં young ones. ત્રીજા નંબરનું સાચું આવશે.
Who collects food? The queen ant, soldier ants, worker ants. તો worker ants ત્રીજા નંબરનું સાચું આવશે. Who lives in the ants home? તો butterfly, house fly, તો green fly. તો green fly આવશે. ચોથા નંબરનું સાચું આવશે. બરોબર. હવે નીચે ઈ આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન આપેલા છે એના પરથી આપણે જવાબ શોધવાના છે. તો ચલો જોઈએ આપણે જવાબ. Where do the soldiers live? તો soldiers live in barracks. Who guards the grubs? So the soldiers guards the grubs. Why do ants keep other creatures in the home? So ants keep other creatures for pleasant smell as pets or to give sweet juice. How long does the queen ant live? તો જવાબ આવશે the queen ant live for about 15 years એટલે 15 વર્ષ. Are there pets in the anthill? તો yes, they are pets in the anthills. બરોબર. આ હતા 5 ક્વેશ્ચન આપણા. ચલો એક્ટિવિટીઝ 3 જોઈએ આપણે. એમાં આપેલું છે fill the blanks and complete the dialogue. એક ડાયલોગ આપેલું છે એમાં બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ આપેલી છે. તે ખાલી જગ્યાઓ આપણે વોટ ઉપર કૌંસમાં આપેલું છે વોટ, હુ, વેન ને વેર વડે પૂરવાની છે. તો ચલો જોઈએ. સ્વપ્તિ ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમા લાઈવ. ગ્રાન્ડમા એટલે ગ્રાન્ડમધર એટલે દાદી. તો વેર આવશે WHERE. વેર ડઝ યોર ગ્રાન્ડમા લાઈવ. જય સી લાઇવ્સ ઇન હિંમતનગર. પછી સ્વપ્નિલ ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ હર. તો ખાલી જગ્યામાં હુ આવશે WHO હુ. જય માય મમ્મી બાય ધ વે ડુ યુ વોચ ટીવી. સ્વપ્નિલ યસ. તો જય તો બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા આપે છે તેમાં વેન આવશે. પ્રશ્નાર્થ કરવાનું છે બરાબર. પાછળ WHEN વેન. સ્વપ્નિલ at 8 p.m. every day. જય ખાલી જગ્યા ટાઈમ. તો what is time? What is the time? તો સ્વપ્નિલ it's 10:20 a.m. જય let's move for school. તો આ રીતે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે બરાબર. ચલો એક્ટિવિટીઝ 4. read the paragraph and complete the table. એટલે આપણે અહીંયા એક પેરેગ્રાફ એટલે ફકરો આપેલો છે એ આપણે જોવાનો છે અને નીચે ટેબલ આપેલું છે એમાં જે ખાલી જગ્યાઓ છે એ આપણે પૂરવાની છે. પહેલા આપણે ફકરો જોઈએ. ચલો. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. દર રવિવારે પપ્પુ અને મોના ફાર્મ એટલે ખેતરમાં કામ કરે છે. They water the plants and clean the flower beds. તે પ્લાન્ટ એટલે છોડવાઓને ચોખ્ખા કરે છે. There are many trees in their farm. એમના ખેતરમાં many એટલે વધારે ઝાડ છે. Birds live in the tree. Birds એટલે પક્ષીઓ પણ છે. ઝાડ ઉપર પક્ષીઓ છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ. પપ્પુ અને મોનિકાને બર્ડ્સ બહુ બર્ડ્સ એટલે પક્ષીઓ બહુ ગમે છે. બર્ડ્સ ફ્લાય ઓર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ. એમ કે તે એમના ખોરાક માટે સવારે જાય છે અને સાંજે પાછા આવે છે. There are monkey on the tree. monkey એટલે વાંદરો. તે ઝાડ ઉપર એક વાંદરો there are એક વાંદરાઓ છે. They jump from branch to branch. એટલે તે ઝાડ ઉપર એક ડાળીમાંથી બીજી ડાળી ઉપર કૂદાકૂદ કરે છે. જનક કાકા પ્રોજેક્ટ્સ ધ ફાર્મ ફોર ધ મંકીઝ. જનક કાકા છે તે એક ખેતરમાં મંકીઓ પર પ્રોજેક્ટ કરે છે.
He is a helper on the farm. He stays on the farm. He takes care of the farm. તે ખેતરની કાળજી રાખે છે. ચલો હવે આપણે નીચે આપેલું છે એક કોઠો, એ આપણે જોઈએ. એક ટેબલ આપેલું છે, બરાબર. એમાં જુઓ પહેલું છે પર્સન, લિવિંગ ક્રિએચર્સ, પછી બીજા ખાનામાં છે એક્શન, પછી થિંગ, ઓબ્જેક્ટ, પ્લેસ અને ટાઈમ આપેલું છે. તો અમુક જગ્યાએ ખાલી જગ્યાઓ છે તે આપણે પૂરવાની છે, બરાબર. પહેલા તો જોઈએ પપ્પુ એન્ડ મોનિકા. who, do, does, what, where અને when આપેલું છે, બરાબર. તો ચાલો જોઈએ પપ્પુ એન્ડ મોનિકા. તે એક્શનમાં શું છે? વર્ક. થિંક ઓબ્જેક્ટમાં કશું નથી. પ્લેસમાં ફાર્મ લખેલું છે. અને ટાઈમ, તો અહીંયા ટાઈમ આવશે એવરી સન્ડે. એ વર્ક કરે છે, ખેતરમાં કામ કરે છે, પણ ક્યારે? તો એવરી સન્ડે. એટલે એવરી સન્ડે આપણે પહેલી લીટીમાં ફકરામાં જોયું તો જવાબમાં આવશે એવરી સન્ડે. ચલો બીજું, દે વોટર પ્લાન્ટ્સ. વોટર પછી થિંક ઓબ્જેક્ટમાં ખાલી જગ્યા આપેલી છે, પછી એવરી સન્ડે તો પ્લાન્ટ્સ આવશે, બરોબર. ચલો દે પછી ખાલી જગ્યા ફ્લાવર બેડ્સ, ખાલી જગ્યા ખાલી જગ્યા. તો દે ક્લીન ફ્લાવર બેડ્સ ફાર્મ એવરી સન્ડે. બર્ડ્સ ફ્લાય, ખાલી જગ્યા પછી ડેશ ડેશ આવે. ટાઈમમાં લખેલું છે તો ફ્લાય એટલે ક્યારે ઉડે છે? તો મોર્નિંગ. તો એમાં જવાબમાં આવશે ટાઈમમાં મોર્નિંગ. બર્ડ્સ ખાલી જગ્યા પછી બે ડેશ આપે છે ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજે. તો રિટર્ન એક્શનમાં આવશે રિટર્ન જવાબ. તો બર્ડ્સ રિટર્ન ઇવનિંગ્સ, સાંજે પાછા આવે છે. મંકી ખાલી જગ્યા બનિયન ટ્રી. તો એ એક્શનમાં આવશે જમ્પ એટલે કૂદાકૂદ કરે છે, તો એમાં લખવાનું જમ્પ, બરોબર. આ કોઠો આ રીતે કોષ્ટક આપણે પૂરવાનું છે, બરોબર. ચલો હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટીઝ 5. Read the example. Fill the blanks using the words in the brackets. એટલે આપણે વાક્યો છે તે જે આપેલા છે કોષ્ટકમાં એને બનાવીને સાચા જવાબ લખવાના છે. તો ચલો જોઈએ એક્ઝામ્પલ. વિશ્વા પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. તો who, what, when અને where વડે આપણે એ વાક્યોને બનાવવાના છે. તો જો અહીં એક્ઝામ્પલ આપેલું છે કે who plays badminton at hers house every Sunday. What does Vishwas play at hers house on Sunday? Where does Vishwas play badminton on Sunday? When does Vishwas play badminton? આવા વાક્યો આપેલા છે, બરાબર. એ એક્ઝામ્પલ છે. હવે નીચે બીજું વાક્ય છે. કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. તો જો ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન, તો એ ખાલી જગ્યામાં આવશે વોટ. વોટ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. ચલો બી. તો બીમાં આવશે who, WHO, who visit different museum during the vacation. અને ત્રીજામાં આવશે when do Kajal and Sanjay visit different museum. બરાબર. ચલો હવે ત્રીજું આપેલું છે our school organizes a science fair in the school compound in the month of December. તો ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઓર્ગેનિક્સ ઓફ સાયન્સ ફેર. તો પહેલામાં આવશે WHO. ચલો બીજામાં આવશે when does the school organize the science fair. ચોથામાં આવશે what does the school organize in the month of December. અને છેલ્લામાં આવશે પાંચમામાં where does the school organize the science fair. ચલો બીજું વાક્ય છે we drink lemon juice every afternoon.
તો પહેલામાં આવશે what do you drink every afternoon, પછી when do you drink lemon juice, અને ત્રીજામાં who drinks lemon juice every afternoon. આ રીતે તમારે what, where, who વડે વાક્યોમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. બરોબર. ચલો એક્ટિવિટીઝ 6 એમાં છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન. ફકરો વાંચવાનો અને એમાંથી સાચા જવાબો શોધવાના છે. તો ચલો આપણે એ જોઈએ. સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્ટાન્ડર્ડ VI work on a project. Riya and Disha collect information about inserts. Nishtha and Kajal bring photographs of inserts. Divya, Yash and Vishwas stick the photographs in the scrapbook. Harsh writes the facts about the inserts. બરોબર. આ આપણો ફકરો છે. હવે એના ક્વેશ્ચન જોઈએ. આપેલું છે ક્વેશ્ચન 1. Riya and Disha collect information about insert. તો કયો જવાબ એનો બનશે સાચો? તો ત્રીજા નંબરનો આવશે what do Riya and Disha do. What do Riya and Disha do. ચલો બીજો Nishtha and Kajal brings photographs of inserts. તો બીજા નંબરનું what વડે વાક્ય બનશે what do Nishtha and Kajal bring. બરાબર. what do Nishtha and Kajal bring. Harsh writes the facts about the insects. તો ચોથા નંબરનું વાક્ય સાચું હશે what વડે બનાવવાનું what does Harsh write એમ. what does Harsh writes એમ. બરોબર. ચલો આજે આટલું. બરાબર.